ગુજરાત બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓને આશીર્વાદ રૂપી શુભેચ્છા પાઠવવામાં આવી। ધોરણ 10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓને આશીર્વાદ રૂપી શુભેચ્છા આપવાના હેતુસર આજે વાઘોડિયા રોડ પર આવેલી વસુંધરા સોસાયટી ખાતેની શ્રી સુખધામ દ્વારકાધીશ મંદિર હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીની ખાસ ઉપસ્થિતિ રહી હતી। વિદ્યાર્થીઓએ ઠાકોરજીના દર્શન કરીને પૂજ્ય જેના આશીર્વાદ અને શુભેચ્છા પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી। આ તબક્કે તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીએ પ્રતિક્રિયા આપી હતી। તૃતીય પીઠાધીશ્વર કાકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમાર મહારાજ। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે, હવે પણ તે લોકો માટે ભગવતીને પ્રાર્થના કરી છે, શું કહેશો? કૃષ્ણમ વંદે જગદગુરુ। 10 અને 12ના વિદ્યાર્થીઓ પ્રભુ દ્વારિકાધીશના સામીપ્યમાં આજે આવ્યા છે। પ્રભુના ચરણોમાં એવી અભ્યર્થના કરીએ કે બધાના જ સારા ટકા આવે અને બધા જ પોતપોતાના ફિલ્ડની અંદર ખૂબ સુંદર પરફોર્મન્સ પોતાનું રજૂ કરે અને ખૂબ સારી કારકિર્દી બનાવીને અને યોગ્ય સ્થાન ઉપર પહોંચે, એ જ પ્રભુના ચરણોમાં અભ્યર્થના છે। Subscribe now and press the bell icon. Never miss an update.